નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે નેશનલ ડોક્ટર્સ ડે વિશે. બિલકુલ એ ડોક્ટરોની વાત કરવામાં આવે તો જેને વોરિયર તરીકે ઓળખાય છે, કારણ કે તેમનું આપણા જીવનમાં ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. આપણે એક બાળક તરીકે જન્મ લઈએ છીએ ત્યાંથી વૃદ્ધ સુધી આ જે સમયગાળો હોય છે તેમાં આપણને દરેક ડગલે ને પગલે જો કોઈની જરૂર પડતી હોય તો તે છે ડૉક્ટર. અમૂલ તેમનું જે જીવન જે છે તે સમાજને સમર્પિત કરતા હોય છે. કેટલી એવી મહામારી છે, કોરોના જેવી આપણે જે મહામારી જોઈએ એના કોરોના કાળમાં પણ ડૉક્ટરે પોતાની જે ભૂમિકા છે તે નિભાવી. કેટલા એવા ડૉક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા, પરંતુ તેમ છતાં પણ જે ડૉક્ટર્સ છે તે સતત પોતાની જે ફરજ છે તે નિભાવતા આવ્યા છે. તેમના માટે સૌથી મોટી ફરજ છે કે તેમના જે દર્દી છે તેમનો ઈલાજ કરવો, તેમના દર્દીને દરેક મુશ્કેલીમાંથી દૂર કરવા અને દર્દીની સુખાકારીને સર્વોચ્ચ માનનાર જે ડૉક્ટર છે. આજે તેમના વિશે વાત કરીએ કે તેમના જીવનમાં કેવા ઉતાર ચઢાવ આવતા હોય છે, તેમ છતાં પણ તે પોતાની ફરજ કદી નથી ચૂકતા. અને ડૉક્ટર્સ ડે પર આજે તે જ ડૉક્ટરોને આપણે સલામ કરીએ કે તેમની જે કામગીરી છે, તેમની જે ફરજ છે તેને કારણે આજે કેટલાય જીવો જીવી રહ્યા છે, કેટલાયના જીવ તેમણે બચાવ્યા છે. અને ખાસ કરીને ડૉક્ટરનું જે સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન રહ્યું છે તેના બદલે તેમને આપણે અભિનંદન પાઠવીએ. અને સતત તેઓ લોકો માટે સતત સેવા માટે તે આગળ આવતા હોય છે. અને એટલા જ માટે દર્દીની સુખાકારી, સ્વસ્થ સમાજનું સ્વપ્ન જે ડૉક્ટર સેવતા આવ્યા છે અને હંમેશા દર્દીની જે ચિંતા કરે છે, તેમના સ્વાસ્થ્યની ચિંતા કરે છે. તો દરેક વિશે આપણે વાત કરીશું, ડૉક્ટરના અનુભવ વિશે જાણીશું, તેમના અનુભવ કેવા રહે છે અને તેમના જે કાર્યકાળ દરમિયાન શું તેમને એવું જોયું છે, દર્દીઓ તરફથી તેમને કેવો અભિપ્રાય આપવામાં આવતો હોય છે જ્યારે તેમનો જીવ તે બચાવતા હોય છે. આ દરેક વિશે આપણે વાત કરીએ તો આપણી સાથે આજની ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર ભરત કાકડિયા, કે જે પૂર્વ પ્રમુખ છે આઈએમએના અને ENT સર્જન છે. ડૉક્ટર ભરત, આપનું હાર્દિક સ્વાગત છે. સાથે ડૉક્ટર લવ એમ પટેલ, ન્યુરો સર્જન જોડાયા છે. ડૉક્ટર લવ, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર ભરતજી, જ્યારે નેશનલ ડૉક્ટર્સ ડેની વાત કરીએ છીએ, ડૉક્ટર લવ, આપ બંનેને સૌપ્રથમ તો ગુજરાત ન્યૂઝ તરફથી હેપી ડૉક્ટર્સ ડે. અને નેશનલ ડૉક્ટર્સ ડેની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન છે કે આપ જે સતત દર્દીઓની સેવા માટે સતત હાજર રહો છો તે બદલ. ડૉક્ટર ભરત, વાત કરીએ કે ડૉક્ટર બિધાનચંદ્ર રોયની યાદમાં આ દિવસ આપણે મનાવીએ છીએ, પરંતુ આ દિવસ દરેક એ ડૉક્ટર્સને સમર્પિત છે કે જેમને પોતાનું આખું જીવન દર્દીઓની સેવામાં સમર્પિત કર્યું છે. તેમની ફરજ છે દર્દીઓના સ્વાસ્થ્યને કેવી રીતે સારું કરે, સ્વસ્થ કરે તે મામલે. નેશનલ ડોક્ટર્સ ડે પર આજે શું કહેવા માંગશો? ખાસ તો આજે જ્યારે ડોક્ટર છે ત્યારે સમગ્ર વિશ્વ ડોક્ટર્સ ડે ને અલગ અલગ તારીખે ચોક્કસ એક દિવસે ડોક્ટર્સ ડે તરીકે ઉજવે છે. આપણા ભારત દેશની અંદર BC રોય, જે આપણા એક આદર્શ છે આપણા દેશના દરેક ડોક્ટરો માટે, એની જન્મ તારીખને આપણે ડોક્ટર્સ ડે તરીકે ઉજવીએ છીએ. ત્યારે સમગ્ર સમાજ પોતાની જે કૃતજ્ઞતા છે, પોતાનું ઋણ છે ડોક્ટર પ્રત્યેનું, એ આજે રજૂ કરે છે. અને એ બાબતે જ્યારે અમને આજે બધી શુભેચ્છાઓ મળે છે, કદાચ અમને આખું વર્ષ કામ કરવા માટે વધારે બળ આપે છે. ડૉક્ટર લવ, નેશનલ ડોક્ટર્સ ડે પર આજે આપ અમારી સાથે જોડાયા છો. ડૉક્ટરોની વાત કરીએ, તમારી વાત કરી, ડૉક્ટર બનવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? તો મારો કેસ થોડો અલગ છે. જનરલી કેવું હોય છે કે 12th સાયન્સમાં સારા માર્ક્સ આવ્યા, બધા ડૉક્ટર્સ બનતા હોય, આપણે MBBS લઈ લીધું. સો હું એક બેઝિકલી પરફોર્મિંગ આર્ટિસ્ટ છું એન્ડ મને નેચરલી એક ઇન્ક્લિનેશન છે ટુવર્ડ્સ મ્યુઝિક, એસ્પેશિયલી ગાવામાં, અને આઈ કેન પ્લે ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇક તબલા એન્ડ જે બીજા પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. સો 12th સુધી આઈ વોઝ ઓફકોર્સ સ્ટડીંગ વેરી વેલ, બટ ઇવેન્ચ્યુઅલી આઈ થોટ કે આ જે સ્કિલ્સ છે, મેન્યુઅલ ડેક્સટેરિટી જે છે, જેને હું વેરિયસ કાઇન્ડ્સ ઓફ પરકશન ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં યુઝ કરું છું, એ સર્જરીમાં લગાવીએ તો સારું રહે. દેટ્સ હાઉ આઈ એન્ડેડ અપ એન્ટરિંગ ઇન્ટુ MBBS ઓર ધ ફિલ્ડ ઓફ મેડિસિન. ઓકે, ડૉક્ટર ભરત, તમે જ્યારે શરૂઆત કરી આની, શું વિચાર્યું હતું કે દર્દીઓની જે સેવા માટે તમે તમારું જ્યારે જીવન સમર્પિત કરી રહ્યા છો, એક ડૉક્ટર તરીકેની જ્યારે તમે ભૂમિકા ભજવો છો, જેની શરૂઆત તમે કરી ત્યારે તમે શું વિચાર્યું હતું? સામાન્ય સંજોગોમાં મારી વિચારસરણી, લવભાઈએ પોતાની વાત કરી, પણ મારી વિચારસરણી એવી હતી કે મેં વિચાર્યું કે હું કયા પ્રોફેશનમાં જાઉં તો મારા પરિવારને ઉપયોગી થાવ, મારા આજુબાજુના પાડોશીઓને, સમાજને હું કઈ રીતે ઉપયોગી થઈ શકું. એટલે મેં ઘણા બધા વ્યવસાયનો વિચાર્યું, તો મને એવું થયું કે કદાચ હું કોઈ એવા ક્ષેત્રમાં જાઉં
તો મારી આખી જિંદગી કદાચ પસાર થઈ જાય તો હું એને ઉપયોગી ન પણ થઈ શકું. એવા ઘણા બધા મોટાભાગના ક્ષેત્રો એવા છે, પણ ડોક્ટર એક એવું ક્ષેત્ર છે કે જેમાં હું તમામ વ્યક્તિઓને કંઈક ને કંઈક કોઈક ના કોઈક સ્વરૂપે માર્ગદર્શક તરીકે કે પછી એમના ડોક્ટર તરીકે હું એમને મદદરૂપ થઈ શકું. તો એકમાત્ર ક્ષેત્ર એવું છે કે આપણે મેક્સિમમ એમને આપણે ઉપયોગી થઈ શકીએ. ડૉક્ટર લવ, જ્યારે આરોગ્ય પ્રત્યે લોકો વધુ જાગૃત બને તે માટે શું સલાહ તમારી? કારણ કે હંમેશા ડૉક્ટર તરફથી સલાહ આપવામાં આવતી હોય છે અને દર્દીઓ હંમેશા જો તે પાલન કરે તો તેમના માટે ઘણું સારું રહેતું હોય છે. અને ડૉક્ટર્સ ડે પર આજે આપણે જોડાયા છે, નેશનલ ડૉક્ટર્સ ડે છે, ત્યારે શું સલાહ? અત્યારે લોકો ઓલરેડી ઘણા અવેર થઈ ગયા છે. દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. એટલે બધાએ અત્યારના ટાઈમમાં હવે નોન કમ્યુનિકેબલ ડિઝીઝીસ વધારે વધી રહ્યા છે. ઇન્ફેક્શન્સ તો થાય છે જ, બટ ઇન્ફેક્શન વગરના કે જે આપણા કંટ્રોલમાં હોય, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, હાર્ટ ડિઝીઝ છે, મગજનો સ્ટ્રોક આવો, આ બધા જે લાઈફસ્ટાઈલ અને ડાયટ રિલેટેડ ડિઝીઝીસ છે એ ખૂબ વધી રહ્યા છે. તો લોકોએ ડાયટ ઉપર, પોતાની લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન રાખવું જોઈએ. અને આ બેઠાડું જીવન જે ડેવલપ થયું છે, આ ફિનોમિનન ઓફ બેઠાડું જીવન, બિકોઝ ઓફ જોબ પ્રોફાઇલ કહીએ કે જેમાં બહુ ફિઝિકલ સ્ટ્રેઇન આપણે લેતા નથી, તો દેટ ઇઝ ડેટ્રીમેન્ટલ. તો તમારે બીજી રીતે જીમમાં જવું પડે, યોગા કરવા પડે અલગ ટાઈમ કાઢીને. બટ મૂવમેન્ટ ઇઝ મેડિસિન, એટલે એક્ટિવ રહેવું પડે. તો ઘણા બધા ડિઝીઝીસ જે આજકાલ વધારે કોમન છે એ પ્રિવેન્ટ કરી શકાય. ઓકે, એટલે અને ડૉક્ટર લો, જ્યારે સલાહ આપવામાં આવે છે અને આમ તો દર્દીઓને જ્યારે સલાહ અપાય ત્યારે થોડુંક તેમના તરફથી પણ કહેવામાં આવતું હશે કે થોડુંક એડજસ્ટ કરીને કંઈક બીજું એવું કહો કે જલ્દીથી હું સાજો થઈ જાઉં, જલ્દીથી સ્વસ્થ થઈ જાઉં. ત્યારે શું કહેવામાં આવે? કારણ કે દર્દીઓ હંમેશા ક્વિક ડિસિઝનમાં, ક્વિક કઈ રીતે જલ્દી તેઓ સાજા થાય તેવું કહેતા હોય છે, પરંતુ એક ડૉક્ટર તરીકે, એક સાચા ડૉક્ટર ત્યારે જ કહેવાય કે જ્યારે તેઓ દર્દીને સાચી સલાહ આપે. ઘણા કેસોમાં ડૉક્ટર લવ એવું બનતું હશે કે કંઈક સાચું એવું કહેવું હશે દર્દીને, તેમ છતાં પણ તમે નથી કહી શકતા કારણ કે તે દર્દીના દિમાગ ઉપર તેવી અસર કરતી હશે. તેવા કેસોમાં શું કરી શકાય? તો તમારા પહેલા ક્વેશ્ચનનો આન્સર એમ આપું કે કોઈ ક્વિક ફિક્સ નથી. બટ ફોર એક્ઝામ્પલ કોઈ સિગરેટ સ્મોકિંગ કરે છે તો એનાથી ઘણા બધા રિસ્ક વધે. ફોર એક્ઝામ્પલ લંગ કેન્સર અને બીજા ઘણા બધા કેન્સર્સ થઈ શકે, લંગના બીજા ડિઝીઝીસ થઈ શકે. તો ક્વિક ફિક્સ નથી. બટ આજે તમે સ્મોકિંગ બંધ કરો તો બેનિફિટ ઇમિડિયેટલી સ્ટાર્ટ થઈ જતો હોય છે. અને પછી બીજા ક્વેશ્ચનનો જવાબ એ છે, હું ન્યુરોસર્જન છું, તો અમારે તો જનરલી એવી વસ્તુઓ રિવીલ કરવાની હોય છે 90% ઓફ ધ ટાઈમ જે દર્દી કે દર્દીના સગા બધા માટે જ એક્સેપ્ટ કરવું ટફ પડી જતું હોય છે. બટ ઇવેન્ચ્યુઅલી કમ્યુનિકેશન, ધ વે વી કમ્યુનિકેટ, વે ઓફ કમ્યુનિકેશન બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. તો એમાં સાચું તો કહેવું જ પડે. એવું ના કરી શકીએ આપણે જે વર્ષોથી ઇન્ડિયામાં એક એવી પેટર્ન છે કે દર્દીને આપણે ના જણાવીએ કે દર્દી બેભાન થઈ જશે, દર્દીને શોક લાગી જશે. બટ વી ઇવેન્ચ્યુઅલી હેવ ટુ ટેલ દર્દી ફર્સ્ટ, મેડિકો લીગલી કે પછી એથિકલી. આપણે દર્દીને પ્રોબ્લેમ છે, દર્દીના શરીરમાં તકલીફ છે, તો દર્દીને જણાવવું એ પહેલું અમારી ડ્યુટી છે. પછી દર્દી ઈચ્છે તો એમના સગાઓને જણાવવાનું હોય. બટ આપણું સોશિયલ મિલિયુ થોડું અલગ છે ફ્રોમ ધ વેસ્ટ. તો આપણે દર્દીના સગાઓને તો જણાવીએ જ, પણ દર્દીને તો આપણે જણાવવું જ પડે. બટ એમને એક વે ઓફ કમ્યુનિકેશન હોય છે જેનાથી એમને એકદમ શોક ના લાગે. બટ એમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી જરૂરી છે અને એમને આશ્વાસન આપવું જરૂરી છે કે આમાં ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે અને ચિંતા કરીને કોઈ ફાયદો નથી. એટલે સાથે સાથે એક કરુણા ભાવ જે ડૉક્ટરમાં હોય છે તે જોવા મળતો હશે. કારણ કે જેમ તમે વાત કરી કે કોઈ દર્દીને તેની જે બીમારી છે તેના વિશે જણાવવું ઘણું અઘરું બની જતું હોય છે, પરંતુ તેને વાસ્તવિક પરિસ્થિતિથી પરિચિત કરાવવા અને તેમાંથી પણ કેવી રીતે બહાર નીકળવું તે રસ્તો બતાવવો એક ડૉક્ટર જ કરી શકે છે. ડૉક્ટર ભરત, જો આવી જ આપણે વાત કરી રહ્યા છો તો કોરોના કાળની વાત કરીએ કે આ મહામારીમાંથી આપણે સૌ પસાર થયા છે. એ સમય એક ડૉક્ટર તરીકે તમારો અનુભવ કેવો હતો? કારણ કે ઘણા ડૉક્ટરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કેટલા એવા ડૉક્ટરો કે દિવસ રાત દરેક ડૉક્ટરે મહેનત કરી છે કે દરેક દર્દી જે છે તેમને સ્વસ્થ કઈ રીતે કરી શકાય, કેવી રીતે લોકોને સહાય કરી શકાય, કઈ રીતે દેશને સમર્પિત પોતાની સેવા આપી શકાય. તો એક ડૉક્ટર તરીકે તમારો તે સમયનો અનુભવ કેવો? જી, હવે આ તમારો પ્રશ્ન છે ને એ અત્યારના સમયગાળાની અંદર જે સમયકાળમાં આપણે જીવીએ છીએ એમાં કોરોનાનો સમય આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. કદાચ એવું બને કે આવતી પેઢી 20 વર્ષ પછી આ કાળક્રમે ભૂલી જાય,
તો આપણા માટે કોરોના એ બહુ માઇલસ્ટોન સમયગાળો હતો. અને એ સમયગાળાની અંદર દર્દીઓને પણ સમાજને પણ ખબર પડી કે ભાઈ મેડિકલ જગતની કેટલી ઉપયોગિતા છે, કેટલું આવશ્યક છે. અને ખાસ એ સમય દરમિયાન મારી બે ભૂમિકા હતી. એક તો હું ઈએનટી સર્જન છું, એટલે શરૂઆતમાં બધા વાયરલ ઇન્ફેક્શન ને બધું અમારી પાસે આવતું હોય. અને બીજું, રાજકોટનું ઇન્ડિયન મેડિકલ એસોસિએશનમાં અમે બહુ જ પ્રથમ જાગૃત આ બાબતમાં થયા હતા. અને પીપી કિટ બનાવવાથી લઈ, સેનિટાઈઝરથી લઈ, ઇવન વેન્ટિલેટર બનાવવાથી લઈને લગભગ તમામ વસ્તુઓમાં અમે ખાલી રાજકોટ નહીં પણ સમગ્ર ગુજરાત સરકારને, કારણ કે વિજયભાઈ ત્યારે રાજકોટથી હતા, એટલે એમનું સતત માર્ગદર્શન અને પ્રોત્સાહન મળવાથી અમે આ બધી વસ્તુઓ બનાવી શક્યા. અને સમગ્ર ગુજરાતને અમે પીપીઈ કિટ અને ખાસ કરીને વેન્ટિલેટર પ્રોવાઈડ કરેલા. પણ જ્યારે તમે આ પ્રશ્ન પૂછો ત્યારે તમને મારે એક કિસ્સો કહેવાનું મન થાય છે કે કોરોના સમયગાળો તો બરાબર છે, પણ દરેક ડોક્ટરના જીવનમાં એક એવો સમય આવતો હોય છે કે ત્યારે એને સમાજને પાછું આપવાનો એક તક મળતી હોય છે. હવે એવી તક કંઈક મને ઉપજતી લાગી 2021માં. જ્યારે પહેલો કોરોનાનો એપિસોડ આવ્યો ત્યારે એટલા બધા પ્રશ્નો હતા, પણ બીક જાજી હતી. જે બીજો આખો જે કોરોનાનો સમયગાળો આવ્યો 2021, ત્યારે એટલો બધો ભયંકર હતો કે સ્મશાનની અંદર જગ્યાઓ નહીં, અને સ્મશાનની ચીમનીઓ બળી જાય, જાહેરની અંદર ચિતાઓ સળગાવી પડે, અને લગભગ કોઈ મેડિકલની ફેસિલિટી મળતી નહોતી. એ સમય જેવો પસાર થતો હતો ત્યાં માર્ચ 2021માં ધીમે ધીમે મ્યુકોરમાઇકોસિસ, એક બ્લેક ફંગસનો રોગ છે, એ જબરજસ્ત એને આખું કોરોનાના પેશન્ટને છાવરી લીધેલું. ધીમે ધીમે કોરોના ઘટતો જતો હતો, મ્યુકોરમાઇકોસિસ વધતો જતો હતો. તો એવા સમયે અમારી ઈએનટી સર્જન તરીકે તાતી જરૂર પડી, જે સ્પેશિયાલિટીને કે જે ડોક્ટરને ક્યારે ઈએનટી રેફરન્સની જરૂર ન પડે, એને બધાને ઈએનટી સર્જનની જરૂર પડી. ને એ સમયે મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન કરી શકે એવા સમર્થ અને કોમ્પિટન્ટ ઈએનટી સર્જન પણ બહુ ઓછા હતા. તો એ સમયગાળામાં અમારે રાજકોટમાં અમે 3 કે 4 સર્જનો મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન કરતા. અને મ્યુકોરમાઇકોસિસ એક અર્જન્ટ કન્ડિશન છે, એમાં તમે 2-5 દિવસની ડેટ ન આપી શકો. એટલે અમે સ્ટ્રેચ થઈને દરરોજના 4 ઓપરેશન કરતા. બીજા તમામ ઈએનટીના પેશન્ટને અમે ના પાડી દેતા. એ સમયગાળામાં મારા ફાધરને કોરોના થયો. અને કોરોના થયો એટલે એમને પણ ડોક્ટર તરીકે મારી જે કાંઈ મિત્રતાને દાવે એમને બેડ પણ મળી ગયો, સારવાર પણ મળી ગઈ. સારવાર પછી અમે ઘરે પણ લઈ આવ્યા. અને પણ તેમ છતાં એની ઉંમરને કારણે એમનું દેહાંત થયું. હવે આ ઘટના બની રાતના 9 વાગે. રાતના 9 વાગે ઘટના બની, સ્મશાનની અંદર સમય ન મળે, પણ એમાંય અમારા બધા રાજકોટના સંપર્કથી અમે રાતના બધું અંતિમ સંસ્કાર પૂરો કર્યો. હવે હતી ઘટના એવી કે મારી પાસે દરરોજના 4 મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન તો ફિક્સ જ હતા. એ હું તેને ટાળી ન શકું. ટાળું તેના માટે મારે 15 દિવસ બીજા રાહ જોવી પડે, જે શક્ય નહોતું. કારણ કે જો હું 2 દિવસ રાહ જોઉં તો એની દ્રષ્ટિ જતી રહે, અને લવ સાહેબ તો સાંભળે છે, એ બ્રેઇનમાં પણ જઈ શકે, તો એ ઓલમોસ્ટ ઇન્ક્યોરેબલ થાય. તો બીજે દિવસે સવારે 9 વાગે હું મારા એક પ્રતિબદ્ધતાના ભાગરૂપે હું ઓટીની અંદર હાજર હતો, અને મેં બીજે દિવસે પણ 4 ઓપરેશન કર્યા. કહેવાનો મતલબ એ છે કે મારા ફાધરે કીધેલું કે ભાઈ આપણે આપણી કર્મશીલતા ચાલી રાખવી જોઈએ, આપણી ડ્યુટી ચાલુ રાખવી જોઈએ. એટલે કોઈ પણ વિધિ વિધાન કર્યા વગર અમે એક ડોક્ટર તરીકે મારી ફરજ, ત્યારે મને એમ થયું કે સમાજે જે આપણને આટલા વર્ષોથી કંઈક આપ્યું છે એ આપવાનો સમય છે. એટલે આપણે મ્યુકોરમાઇકોસિસની જે મારી જવાબદારી છે મેં અદા કરી, અને એને વધારી, અને પછી અમે સિવિલ હોસ્પિટલમાં પણ અમારું યોગદાન આપ્યું. અને એમ કરતા રાજકોટની અંદર લગભગ 1500 મ્યુકોરમાઇકોસિસના ઓપરેશન 3 મહિનામાં કરીને સમગ્ર દેશની અંદર અમે એક માઇલસ્ટોન એચીવ કરી શક્યા હતા. બિલકુલ ડોક્ટર ભરત, અને એટલે કહેવાય છે ને કે દેશની જે બોર્ડર છે ત્યાં આગળ દેશના સૈનિકો, જે જવાનો છે, તે સુરક્ષા કરે છે, તે રક્ષા કરે છે દેશના નાગરિકોની. પરંતુ દેશની અંદર રહીને જો કોઈ સેવા કરતું હોય, કોઈ રક્ષા કરતું હોય, તો તે છે ડોક્ટર. અને એટલા જ માટે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પર દરેક એ ડોક્ટરને અભિનંદન પાઠવીએ, દરેકનો હૃદયથી આભાર માનીએ કે તેમના દ્વારા આજે દરેક દર્દીઓ જે છે સ્વસ્થ થઈ રહ્યા છે. ડોક્ટર લવ, દર્દી સાથે માનવીય વ્યવહારની આપણે વાત કરીએ તો તે સારવારમાં કેવી રીતે પરિણમે છે? કારણ કે દરેક વખતે એવું જોવા જઈએ કે તેમની સાથે જેવો આપણે વ્યવહાર કરીએ, જેટલું જલ્દી કોઈ વ્યક્તિ સાથે આપણે સરળતાથી એમના પરિવાર જેવો જ્યારે વ્યવહાર કરતા હોય, તો તેમને જલ્દી સાજા થવાની જે પર્સન્ટેજ છે તે વધી જતા હોય છે, શક્યતા વધી જતી હોય છે. તેવા કેસો કેટલા તમને જોવા મળે, અને કોઈ કેવો એક કિસ્સો કે જે તમને હંમેશા યાદ રહેતો હોય છે?
એટલે હા બી બહુ સારો ક્વેશ્ચન છે. પેશન્ટ અને એના દર્દી સાથેનો વ્યવહાર આખી સ્ટોરી ચેન્જ કરી નાખે છે. અને એવું એક કેસ નથી, હવે દરેક કેસમાં સારો જ વ્યવહાર કરવો પડે. દરેક પેશન્ટને ફિઝિકલ પ્રોબ્લેમની જોડે જોડે ઇમોશનલ પ્રોબ્લેમ્સ થયેલો હોય બિકોઝ ઓફ ડિઝીઝ પ્રોસેસ. એટલે કમ્યુનિકેશન પહેલેથી કરેલું હોય, ઓપીડીમાં જ્યારે પહેલાં કન્સલ્ટેશન માટે આવે ત્યારેથી જ અમે જ્યારે કમ્યુનિકેટ કરીએ કે શું ડિઝીઝ છે, એમાં કયા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ છે, તો એમને ડિસિઝન લેવા માટે અમે એક રીતે એમ્પાવર કરીએ છીએ કે ટ્રીટમેન્ટ ઓપ્શન્સમાંથી એ સિલેક્ટ કરે કઈ ટ્રીટમેન્ટ કરવી. એ ટ્રીટમેન્ટ સર્જિકલ હોય કે મેડિકલ હોય. સર્જિકલ હોય તો એ સર્જરીમાં શું શું પ્રોબ્લેમ્સ થઈ શકે, એ સર્જરીના શું ફાયદા થશે, એ બધું અમારે સમજાવવું પડતું હોય છે. પ્લસ સર્જરીના જો કોમ્પ્લિકેશન્સ થાય છે કોઈ વાર કન્ડિશનના લીધે કે એજના લીધે, પેશન્ટની બીજી બધી બીમારી હોય એના લીધે, તો એના માટે પણ પહેલેથી કમ્યુનિકેટ કરેલું હોય તો પેશન્ટના સગા અને પેશન્ટને માનસિક તૈયારી પણ હોય છે. અને એના માટે શું કરવું એના માટે પણ એ લોકો તૈયાર હોય છે, ગીવઅપ નથી કરતા. અને એમાં કોમ્પ્લિકેશન્સ જો થતા હોય તો એમાંથી પણ એ લોકો સારી રીતે બહાર આવી શકતા હોય છે. ઓકે ડૉક્ટર ભરત, અત્યારનો જે ટેકનોલોજીનો યુગ આપણે કહીએ છીએ, ઘણા બધા લોકો એવા છે કે જે ઓનલાઈન અત્યારે પોતે જ પોતાની બીમારીનું નિરાકરણ લાવતા હોય છે. ઓનલાઈન કશું પણ થાય છે તો શોધી લેતા હોય છે. એટલે તેને કારણે આ યુગમાં હવે માનવીય સ્પર્શનું જે મહત્વ છે તે ઘટી રહ્યું છે. એટલે કે લોકો પોતે જ પોતાના ડૉક્ટર બની રહ્યા છે. તે અત્યંત જોખમી છે. હંમેશા કોઈ પણ બીમારીમાં આપણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, તે પ્રમાણે જ આપણે બીમારીની દવા કરાવવી જોઈએ. ત્યારે હાલના સમયની જો વાત કરીએ કે ડૉક્ટર દર્દી વચ્ચેનું જો અંતર ઘટાડવું હશે તો શું કરી શકાય? આપની વાત બહુ સાચી છે, કારણ કે હવે જે નવી જનરેશન છે એ કદાચ કન્સલ્ટિંગમાં બેઠા બેઠા જ ચેટ જીપીટી અને એઆઈ ની અંદર, ગૂગલની અંદર તમામ વસ્તુઓ વાંચી લેતા હોય છે. ઇવન ઘરેથી પણ યુટ્યુબ ની અંદર બધું જોઈને આવતા હોય છે. અમુક અંશે અમને એ ઉપયોગી થાય છે, પણ મોટા ભાગે મહદ અંશે થોડું કોમ્પ્લિકેટ કરી નાખે છે. કારણ કે મેડિકલ સાયન્સ તો બહુ જ મોટો મહાસાગર છે જ્ઞાનનો, અને એની અંદર ખોવાઈ જવું કે એમાં કંઈક આડાવડું થઈ જવું, આડાવડું સમજવું બહુ સહજ વસ્તુ હોય છે. એટલે આ એક નવા જનરેશનની ચેલેન્જ છે. ધીમે ધીમે અમે પણ એનાથી ટેવાતા જતા હોય છીએ અને એને સારી રીતે ઉપયોગ કરવાનો અમે પ્રયત્ન કરતા હોય છીએ. પણ ખાસ મારે તમને આ બાબતે એ કહેવાનું કે બીજા બધા વ્યવસાયની અંદર મેઇનલી આર્થિક વ્યવહાર હોય છે. ડોક્ટર અને દર્દી નો જે વ્યવહાર છે એ એક શ્રદ્ધાનો વ્યવહાર છે, વિશ્વાસનો વ્યવહાર છે, લાગણીનો વ્યવહાર છે. બીજા બધા કરતા આ સર્વોચ્ચ છે. એટલે એમાં હંમેશા ડોક્ટર અને દર્દીનો જે નાતો છે એમાં ભરોસો અને શ્રદ્ધા જળવાઈ રહે તેવી આપણે ખાસ બધાએ ખાતરી આપવી જોઈએ અને એની આપણે ચોક્કસપણે વ્યવસ્થા કરવી જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર લવ, જ્યારે કોઈ દર્દી સાજો થઈ જાય છે તો ત્યારે તમને જ્યારે આભાર કહેતો હોય છે, કારણ કે ઘણા એવા કેસો તમે જોયા હશે કે કેટલા એવા કેસોમાં શક્યતા ઘણી ઓછી હશે દર્દીના બચવાની, તેમ છતાં પણ તમારી સારવાર થકી, તમારી સલાહ થકી જો તે દર્દી સાજો થઈ જાય છે અને ત્યારે તમને આભાર કહે છે, કેવો અનુભવ થાય છે? એવો કોઈ કિસ્સો કે જ્યારે તમને તે દર્દીએ કશું કીધું હોય ને જે તમને જીવનભર યાદ રહી ગયું હોય? તમારા માટે કોઈક એવી વસ્તુ કીધી હોય, ડોક્ટર્સ માટે એવી કોઈ વસ્તુ કીધી હોય? પેશન્ટ્સ જે કન્ડિશનમાં, જેમાં સરે કીધું મ્યુકોરમાઇકોસિસ, એમાંથી બહાર આવ્યા હોય, બ્રેઇનમાં જતું રહ્યું હોય એમાંથી બહાર આવ્યા હોય, કે પછી એક્સિડન્ટના કેસીસ હોય, બ્રેઇન ટ્યુમરના કેસીસ હોય, એટલે એ બધામાંથી જ્યારે પેશન્ટ્સ બહાર આવે છે ત્યારે, અને એસ્પેશિયલી જ્યારે સાજા થઈ જતા હોય છે વિથ એડવાન્સ જે અત્યારે ટેકનોલોજી છે, ટ્રીટમેન્ટના એડવાન્સીસ છે, નવી નવી દવાઓ છે, એના સાથે જ્યારે સાજા થતા હોય છે ત્યારે બહુ સારી રીતે એ લોકો એક્સપ્રેસ કરતા હોય છે ગ્રેટિટ્યૂડ. અત્યારે તો સોશિયલ મીડિયા પણ આટલું એક્ટિવ છે એન્ડ લોકો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધી જ જગ્યાએ અમારા જોડે કનેક્ટ થઈને આભાર વ્યક્ત કરતા હોય છે, મેસેજીસ થ્રુ વ્યક્ત કરતા હોય છે, ફીડબેક્સ આપતા હોય છે, ટેસ્ટિમોનિયલ્સ આપતા હોય છે. સો એ પણ જરૂરી છે બિકોઝ ડોક્ટર્સ શુડ ઓલ્સો ફીલ એપ્રિશિએટેડ. બિલકુલ. તમે જુઓ આ વખતે ડોક્ટર્સ ધીસ ઇઝ નેશનલ ડોક્ટર્સ ડે, તો નેશનલ ડોક્ટર્સ ડે ની થીમ છે બિહાઇન્ડ ધ માસ્ક, હુ હીલ્સ ધ હીલર્સ. એટલે આ એના ઉપર ફોકસ કરે છે, ડોક્ટરના ઇમોશનલ, મેન્ટલ અને ફિઝિકલ વેલબિંગ ઉપર, બિકોઝ ઓલરેડી ડોક્ટર્સની હેલ્થ એટ અ ટોલ છે.
અત્યારે માય વાઇફ ઇઝ ફોર એક્ઝામ્પલ ઇઝ અ ટ્રેની ઇન જનરલ સર્જરી ઓકે after a lot of years, 10 years, more than 10 years after her graduation from MBBS. અમારે કિડ્સ છે નાવ બહુ જ ચેલેન્જિંગ એ હોય છે કે હું વર્કઆઉટ ના કરી શકું રેગ્યુલરલી. મોજ શોખ તો દૂરની જ વાત છે, રિક્રિએશન ને એ બધું તો દૂરની જ વાત છે, બટ જે મસ્ટ છે, હું પેશન્ટ્સને એડવાઇસ કરું છું કે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરો, એક્સરસાઇઝ કરો, વેઇટ લિફ્ટિંગ કરો, યોગા કરો, બટ આઈ કેનોટ ડુ માય સેલ્ફ. અને આ કોઈ એક્સક્યુઝ નથી કે હું નથી કરતો ને સૂઈ જાઉં છું. સ્લીપ ડિપ્રાઇવ્ડ છું પોતે હું, જે બિકોઝ ઓફ ધ રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ ન્યુરોસર્જરીમાં એ ટાઈપનું વર્ક બી છે કે લોંગ સર્જરીઝ એન્ડ જે ડેડિકેશન અને કમિટમેન્ટથી તમારે ટાઈમ આપવો પડતો હોય એ હ્યુજ હોય એમ. બિલકુલ. તમને બહુ ટાઈમ ના મળે તો ડૉક્ટર્સની પણ ફિઝિકલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ ઉપર અસર પડતી હોય છે. ચોક્કસથી. અને કેટલા એવા કેસો પણ સામે આવતા હોય છે જેનાથી તે ડોક્ટર્સ પણ પોતે ઘણી વખત તેમને પણ શાંત મગજ રાખવાની જરૂર હોય છે, કેટલા એવા ડિસિઝન લેવાના હોય છે. ડૉક્ટર ભરત, સમયનો અભાવ છે, પરંતુ એક એવો મહત્વનો સંદેશ જે યુવા પેઢી માટે કે જેઓ હવે મેડિકલ ક્ષેત્રમાં આવવા માંગે છે તેમના માટે શું સંદેશો? એમના માટે મારે એટલું જ કહેવાનું છે કે મેડિકલ જગતની જે ચેલેન્જીસ છે એ અમે અને મારી સાથે એવા છે ડોક્ટર લવે જે ફેસ કરી છે એનાથી ઘણી બધી વધારે છે. જે ગ્લેમરસ વાતો જે ડોક્ટર્સ પ્રત્યેની અત્યારની પેઢીએ સાંભળી હોય એનાથી ઘણી ઘણી નવી ચેલેન્જીસ આવતી રહે છે. પછી એ અલગ અલગ સ્વરૂપમાં આવે છે. પછી એ રિસર્ચ બાબતની હોય કે નવા ઇનોવેશન બાબતની હોય કે નવા જ્ઞાન બાબતની હોય કે ગવર્મેન્ટ તરફની પોલિસીની હોય કે પેશન્ટ તરફના વર્તાવની હોય. એટલે નવી ચેલેન્જીસ અને નવા પડકારો સાથે એમને માનસિક તૈયાર રહેવું પડશે. બાકી મેડિકલ પ્રોફેશન છે એ સર્વોત્તમ છે અને બધાને એકદમ ઉપયોગી થાય એવો છે. એકમાત્ર એવો છે કે જેમાં આપણે બધાની સેવા કરી શકીએ. બિલકુલ ડોક્ટર ભરત, અને તમે અને ડોક્ટર લવ જે અનુભવી આવા ડોક્ટર છો અને આવી જ રીતે તમારી સાથે જે યુવા પેઢી છે તમારા જેવા ડોક્ટર્સથી પ્રેરણા મેળવીને આગળ વધે અને મેડિકલ ક્ષેત્રનું નામ જે આગળ વધારે અને આવી જ રીતે સમાજ માટે, દર્દીઓની સેવા માટે સતત હાજર રહેતા એ તમામ ડોક્ટરોને જીટીપીએલ ન્યૂઝ દ્વારા ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનવામાં આવી રહ્યો છે કે તમારા જેવા અનુભવી ડોક્ટરને કારણે આજે કેટલાય લોકોને અમૂલ્ય જીવન દાન મળ્યું છે અને એટલા જ માટે સતત જે સેવામાં રચ્યા પચ્યા રહે છે, જે પોતાની જે જિંદગી શું છે તે જીવવા કરતા બીજાની જિંદગી કેવી રીતે બચાવી તેમાં ધ્યાન આપતા હોય છે. ફરી એક વખત આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ડે સ્પેશિયલમાં આજે વાત નેશનલ ડોક્ટર્સ ડે કે જેમની હંમેશા આપણા જીવનમાં એક અગત્યની ભૂમિકા રહેલી છે અને તે તમામ ડોક્ટર્સને જીટીપીએલ સતત હૃદયપૂર્વક આભાર માની રહ્યું છે કે તમારી જ સેવા થકી, સેવા, સમર્પણ અને કરુણા ભાવ થકી જ આજે કેટલાને અમૂલ્ય જીવન મળી રહ્યું છે. અને આવી જ રીતે જેમ દેશની બોર્ડર ઉપર દેશના જવાનો રક્ષા કરી રહ્યા છે તેવી જ રીતે દેશની અંદર રહીને ડોક્ટર પણ સેવા કરી રહ્યા છે, રક્ષા કરી રહ્યા છે આપણી સૌને. આપણે પણ તેમને સાથ સહકાર આપીએ અને જો તમને અમૂલ્ય જીવન મળે છે તેમના તરફ તો એક આભાર વ્યક્ત કરીએ, કારણ કે તેમને જે આભાર થકી પણ ઘણી એવી પ્રેરણા મળતી હોય છે. તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.